નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફટાફટ ખબરો. આપની સાથે હું છું ખ્યાતિ. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થતા ગુજરાતમાં ઠંડીની લહેર. નલિયા 2.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ. ડીસા અને રાજકોટમાં પારો 10 ડિગ્રીથી, ગાંધીનગરમાં 11.2, અમદાવાદમાં 13.6 ડિગ્રી પારો. રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં તૂટવાયું. માઉન્ટ આબુમાં તાપમાન -2.5 ડિગ્રી પર પહોંચ્યું. મેદાન નકી લેક ઉપરથી બોટો અને પક્ષીઓ માટે રાખેલા પાણીના વાસણોમાં બરફની ચાદર જામી. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં જતા પ્રવાસીઓ ઠંડીથી તૂટવાયા. દિલ્હીમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ દિલ્હી શહેર અત્યારે શીતલહેરની ઝપેટમાં છે. એવું અનુમાન લગાવાયું છે કે મહિનાના અંત સુધીમાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી જશે. સતત ગગડી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પંજાબના લુધિયાણામાં ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ તેમજ તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીથી તૂટવાયા. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ગાઢ ધુમ્મસ ફેલાવવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદના ગાર્ડનમાં મોર્નિંગ વોક અને કસરત માટે લોકો ઉમટ્યા. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ. હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર મહિનાના અંતમાં વધી શકે છે ઠંડી. નર્મદાના રાજપીપળામાં ગાઢ ધુમ્મસ છવાયું. મિની કાશ્મીર તરીકે ઓળખાતા નર્મદામાં ખરેખર કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો. ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઓછી થઈ. મોર્નિંગ વોક માટે આવતા લોકોએ વાતાવરણની મજા માણી. પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ લેશે વડોદરાની મુલાકાત. 19 અને 20 ડિસેમ્બરે વડોદરાની મુલાકાત લેશે સી.આર. પાટીલ. ટ્રેન મારફતે આવશે વડોદરા. ભાજપ કાર્યાલય પર બેઠકો કરશે અને ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરશે. વડોદરા નગરપાલિકા ચૂંટણી સંદર્ભે બેઠક મળી. રાજ્ય ચૂંટણી પંચ અને અધિકારીઓની ઓનલાઈન બેઠક યોજાઈ. વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણીમાં 200 બૂથ ઘટશે. 15મી જાન્યુઆરીની આસપાસ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. વડોદરા પાલિકા વેરા વસૂલી અભિયાન પર ઉઠ્યા સવાલ. લોકો પાસે પાલિકા ઉઘરાવી રહી છે મિલકત વેરો, જ્યારે અનેક સરકારી મિલકતોનો વેરો ભરવાનો બાકી. રાજ્ય સરકારની મિલકતોનો 24.75 કરોડ રૂપિયાનો વેરો ભરવાનો બાકી. કેન્દ્ર સરકારની મિલકતોનો 11.94 કરોડ રૂપિયાનો મિલકત વેરો ભરવાનો બાકી. અમદાવાદમાં એએમસી શાસકોની મુદત પૂર્ણ થતાં મ્યુનિસિપલ કમિશનર મૂંઝવણમાં મુકાયા. પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા રાજ્ય સરકારમાં માંગ્યું માર્ગદર્શન. ઇમરજન્સી સેવા મામલે શહેરી વિકાસ વિભાગ પાસે માર્ગદર્શન માંગ્યું. કોરોનાને લગતા ટેન્ડરોની સ્પષ્ટતા માંગી. રાજકોટની એમ્સ મેડિકલ કોલેજની આગામી 21 તારીખથી થશે શરૂઆત. મેડિકલ કોલેજના હોલમાં એમ્સના પ્રોફેસર અને વિદ્યાર્થીઓનું સ્વાગત કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને સીએમ વિજય રૂપાણી સ્વાગત કરશે. સુરત શહેરમાં પ્રદૂષણની સ્થિતિ અતિ ગંભીર. સુરત શહેરમાં એક્યુઆઈમાં વધારો. લિંબાયતનો એક્યુઆઈ 354 તો વરાછાનો એક્યુઆઈ 412. વરાછામાં પ્રદૂષણનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ. લોકોને શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ. અમરેલીના રાજુલાની શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીઝ કરાઈ. બાયોમેડિકલ વેસ્ટનું લાયસન્સ ન હોવાને કારણે મેડિકલને પણ સાથે સીઝ કરી દીધું. હોસ્પિટલમાં કેટલીક મહત્વની ક્ષતિઓ હોવાથી હોસ્પિટલ સીઝ. સુરતમાં સ્પાઇસ જેટે 2 ફ્લાઇટનું બુકિંગ બંધ કર્યું. કોલકાતાની 24 ડિસેમ્બરથી અને હૈદરાબાદની 21 ડિસેમ્બરથી ફ્લાઇટ બંધ. બંને ફ્લાઇટ 80 થી 90% ફૂલ હતી. ફ્લાઇટ બુકિંગ બંધનું કોઈ કારણ આપવામાં નથી આવ્યું. ટ્રેન બંધ હોવાથી મુસાફરોને પડશે હાલાકી. સ્પાઇસ જેટ અમદાવાદથી 11 જાન્યુઆરીથી દરભંગા માટે નવી ફ્લાઇટ શરૂ કરાશે. 24 ડિસેમ્બરથી ગ્વાલિયર માટે પણ નવી ફ્લાઇટ શરૂ કરાશે, જ્યારે અમદાવાદથી ગોવા માટે 24 ડિસેમ્બરથી વધુ એક ફ્લાઇટ શરૂ કરાશે. વલસાડમાં 5 જેટલી પાણી પુરવઠા યોજનાનું સીએમ ખાતમુહૂર્ત કરશે. 3 તાલુકાના 114 ગામોને થશે ફાયદો. 5 યોજના પાછળ 145 કરોડથી વધુનો થશે ખર્ચ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સરપંચો સાથે સંવાદ કરશે. સીએમ રૂપાણી ગુજરાતના તમામ ગ્રામ પંચાયતના સરપંચો સાથે સેટકોમના માધ્યમથી સંવાદ કરશે. કોરોના વેક્સિનના સર્વે માટે થયેલી કામગીરીની ચર્ચા કરાશે. રાષ્ટ્રીય કોંગ્રેસમાં બદલાવ બાદ ગુજરાતમાં ફેરફારની શક્યતા. આજે ફરી ગુજરાત આવશે રાજીવ સાતવ. પ્રદેશ કોંગ્રેસમાં ફેરફારના રિપોર્ટ પર દિલ્હીમાં કરાશે ચર્ચા. ચર્ચા બાદ ફરી ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. દૂધસાગર ડેરીની ચૂંટણી માટે અશોક ચૌધરી નોંધાવશે ઉમેદવારી. આજે પરિવર્તન પેનલના ઉમેદવારો ફોર્મ ભરશે. વિસનગર ચૂંટણી અધિકારીની કચેરીમાં ભરશે ફોર્મ.
કોરોનાથી સાજા થયેલા વૃદ્ધોમાં ફરી એકવાર કોરોનાનું જોખમ. એક સંશોધન અનુસાર વૃદ્ધોમાં એન્ટીબોડી જલ્દીથી ખતમ થઈ જાય. પ્લાઝમા ડોનેટ કરવા આવેલા 800 વૃદ્ધો પર સંશોધન કરતા મળી માહિતી, જેમાં 400 વૃદ્ધો પ્લાઝમા ડોનેટ કરવા અનફિટ જાહેર થયા. ભારતમાં લોકોને લાગ્યો કોરોના રસીનો ડર. એક સર્વે પ્રમાણે લોકોનો કોરોના રસીની આડઅસરનો ડર સતાવી રહ્યો છે. લગભગ 69% લોકોને લાગે છે તાત્કાલિક રસી લાગવાની કોઈ જરૂર નથી. 18,000 લોકો પર કરવામાં આવેલા સર્વેના આંકડા પ્રમાણે અનેક લોકો કોરોનાની રસીથી દૂર ભાગતા હોવાનું સામે આવ્યું. દિલ્હીમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. દિલ્હીમાં એક જ દિવસમાં 90,000થી વધુ કોરોના ટેસ્ટ કરી રેકોર્ડ બનાવ્યો. આ ટેસ્ટિંગના આંકડા કોઈપણ રાજ્યમાં થયેલા ટેસ્ટિંગ કરતા સૌથી વધુ છે. એટલું જ નથી, 49,000થી વધુ આરટીપીસીઆર ટેસ્ટનો પણ રેકોર્ડ બન્યો છે. અમેરિકાના અલાસ્કામાં ફાઇઝર વેક્સિન લગાડ્યા બાદ 2 આરોગ્ય કર્મીઓની સ્થિતિ બગડી. બંનેને એક જ હોસ્પિટલમાં વેક્સિન લગાડવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એલર્જીની ફરિયાદ મળતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા. એક કર્મીની હાર્ટબીટ વધી તો અન્ય કર્મીમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા. સાઉદી અરબે પોતાને ત્યાં કોરોના વેક્સિન લગાડવાનું અભિયાન શરૂ કર્યું. પહેલી વેક્સિન દેશના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર તૌફિક અલ રબીહે લગાવી હતી. વેક્સિન લગાડ્યા બાદ ડોક્ટર તૌફિકે કહ્યું કે આ એક મોટી સમસ્યાને ખતમ કરવાની શરૂઆત છે. અત્યાર સુધીમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, બહેરીન અને રશિયાએ આ ડ્રાઈવ શરૂ કરી છે. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો. એક દિવસમાં કોરોનાના 22,889 નવા કેસ નોંધાયા, જ્યારે 338 દર્દીના થયા મૃત્યુ. ભારતમાં એક દિવસમાં કોરોના 11.13 લાખ કોરોનાના ટેસ્ટ કરાયા, જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટિંગની કુલ સંખ્યા 15.89 કરોડને પાર થઈ. ભારતમાં કોરોના સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 95 લાખને પાર પહોંચ્યો છે. એક જ દિવસમાં કોરોના સામે 31,087 લોકો રિકવર થયા, ત્યારે દેશમાં રિકવરી રેટ 95.31% પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 99,77,000 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 1,44,000થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો. આ સાથે અત્યાર સુધીમાં કુલ 95,20,000થી વધુ દર્દીઓને થયો કોરોનાથી સામે સ્વસ્થ. વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7,52,00,000ને પાર, જેમાંથી અત્યાર સુધીમાં 16.68 લાખથી વધુ દર્દીના મૃત્યુ. અત્યાર સુધીમાં 5,28,00,000થી વધુ દર્દીઓ કોરોના સામે થયા સ્વસ્થ. મધ્યપ્રદેશમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન સંમેલનમાં સંબોધન કરશે. પીએમ બપોરે 2 વાગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખેડૂતોને સંબોધન કરશે. સરકાર મધ્યપ્રદેશના 35 લાખથી વધુ ખેડૂતોને 1,600 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપશે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ખરીફ પાકોને નુકસાન થતા તેમને વળતર અપાશે. મુંબઈના ડ્રગ્સ કેસમાં એનસીબીએ ગુજરાત એફએસએલની મદદ લીધી. ગાંધીનગર એફએસએલે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તેમજ ડ્રગ પેડલર્સના 80થી વધારે ફોનમાંથી ડેટા રિકવર કર્યા. 2 વર્ષનો ડેટા ગાંધીનગર એફએસએલે એનસીબીને આપ્યો. હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી.